ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટામાં આંગણવાડી સંગઠનો દ્વારા વિવિધ પડતર માંગણીઓ સાથે રેલી કાઢી। રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા માંગણીઓ સંદર્ભે દેશના તમામ સ્ક્રીન વર્કર તારીખ 16 અને 17 ફેબ્રુઆરીના રોજ કામથી અળગા રહેશે। ઘણા લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ રજૂ કરેલ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક યોજેલ નથી। આંગણવાડી બહેનો ઉપર મોબાઈલ ડેટા એન્ટ્રી સહિત મુખ્ય કામનો બોજ વધતો જાય છે, તે પ્રમાણમાં વળતર કે વેતન વધતું નથી, તેની સામે મોંઘવારી પણ ખૂબ જ વધેલ છે। ગુજરાતમાં 2022 પૂર્વે ચૂંટણી પહેલા થયેલ સમાધાનનો પણ અમલ થયો નથી। બિલો ચૂકવવામાં ન આવતા આંગણવાડી વર્કરો પોતાના ખર્ચે બાળકોને આહાર આપે છે। 3 મહિનાના બિલો ચૂકવ્યા નથી છતાં 292 જેટલા ઉપલેટા તાલુકાના આંગણવાડી વર્કરો દ્વારા જ બાળકોની ચિંતા કરીને આહાર આપે છે। સગર્ભા માતાને આહાર અપાય છે। જો સરકાર દ્વારા આગામી સમયમાં અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આંગણવાડીને તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। મારું નામ સમા નીલોફર, હું આંગણવાડીમાં ફરજ બજાવું છું અને અમે અત્યારે 2 દિવસ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ અને આજે અમે મામલતદાર એટલે ભેગા થયા છીએ કે અમે કેટલા ટાઈમથી 2018 થી મોદી સરકારે અમને એમ કહ્યું હતું, મોદી એમ કહ્યું હતું એક પત્ર લખશો ને તમારી બહેનોનું હું સાંભળી લઈશ। અમે 50,000 પત્ર લખ્યા પણ અમારું મોદીએ સાંભળ્યું નથી અને જો સાંભળશે નહીં, અમારી એટલી કામગીરી છે, પાયાની લેવલની કામગીરી અમે કરીએ તો અમને પગાર કેમ આપતા નથી? ટીચરને ખાલી 5-6 કલાકનું સ્કૂલે આવે તો એને 80-90,000 પગાર મળે તો અમે તો 10,000માં કામગીરી કરીએ છીએ, તો સરકારને અમારું એટલું સાંભળવું જોઈએ। જો નહીં સાંભળે તો અમે છે ને ચૂંટણીનો બહિષ્કાર કરશું અને છે ને આંગણવાડીને તાળા આપશું। મારું નામ કક્કડ ખુશ્બુ છે, હું આંગણવાડીમાં હેલ્પર તરીકે ફરજ બજાવું છું। તો મારો અહીંયા હેતુ એ જ છે કે મારો પગાર વધે અને બધી વિગત અમે એટલા માટે બહેનો ભેગા થયા છીએ। સરકારી નોકરી ટીચર્સો છે એને ક્યારે રખડવું પડે, એ છે 8 કલાક કામ કરે, અમે 6 કલાક કામ કરીએ છીએ તો અમારે વેતન કેમ ઓછું છે? એ લોકોને કેટલું વેતન 40,000 સ્ટાર્ટિંગ છે તો અમારો લઘુત્તમ વેતન તો કરી દો। 6 કલાક અમે પૂરેપૂરી ભરીએ છીએ અને કુપોષણ મુક્ત સરકાર કરવા માંગે છે। તો પેલા 7 વર્ષથી સરકારી સ્કૂલમાં જાય, એ પેલા તો અમારે આંગણવાડીમાં નાનેથી 0 થી 6 વર્ષ સુધી અમારી પાસે જ હોય છે, તો કુપોષણ મુક્ત અમે જ કરવાના છીએ, તો અમારું વેતન તો અમને આપો। તમારું વેતનની માંગણી કેટલી? 20,000। મારું નામ કાનાબા ડીપર છે, હું હેલ્પર છું કોડ નંબર 80 ના। મારે કહેવાનું સરકારને એટલું છે કે અમે સમાજમાં હારામાં હારું કામ કરીએ, દેશમાંથી કુપોષણ દૂર કરવાનું, પછી સગર્ભાને પોષણ આપવાનું, બાળકોને પોષણ આપવાનું, એને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવાનું, પછી સમાજમાંથી ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ, કિશોરીઓને પોષણ આપી અને પછી માતાઓ છે જે બાળ મૃત્યુ દર ઘટે છે, કુપોષણ ઓછું થાય તો બાળ મૃત્યુ દર ઘટે, સ્ત્રી મૃત્યુ દર ઘટે છે। જો આટલું ઊંચું કામ કરીએ છીએ તો અમારા કરતા તો સરકારી પટ્ટાવાળાનો પગાર વધારે છે, અમારો એના કરતા ઓછો કેમ પગાર? તો અમે જે દેશ માટે ઊંચા લેવલનું કામ કરીએ તો એ પ્રમાણે અમને પગાર આપવો જોઈએ। જો નહીં આપવામાં આવે તો આંગણવાડીનું કામ બંધ કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। બસ એટલું, આ બધાય અમારી માંગ છે કે અમને કાયમી કરો અને અમને લઘુત્તમ વેતન આપો, અમારું કામ સૌથી ઊંચું છે દેશમાં।